એક વખત શ્રીહરિ વિચરણ કરતા કરતા વડતાલ પધાર્યા. બપોર પછીના સમયે તેઓ જ્ઞાનબાગમાં એક મોટા આંબાના ઝાડ નીચે સભા કરીને બિરાજમાન હતા. ગામોગામથી ઘણા ભક્તો શ્રીહરિના દર્શને આવ્યા હતા. સભામાં ભક્તોની મોટી ભીડ હતી. આ સભામાં જોબનપગી, સુંદરપગી, તખોપગી અને શકરાપગી જેવા પગી ભક્તો પણ હાજર હતા. આ ચારેય પગી નિશાન તાકવામાં ખૂબ પ્રસિદ્ધ હતા. મહીકાંઠાના પ્રદેશમાં એમની મોટી બોલબાલા હતી. સૌ એમને બહાદુર અને નિશાનબાજ માનતા. સભાને ઉદ્દેશીને શ્રીહરિ બોલ્યા, આજે આપણે જોવું છે કે કોણ કેવો નિશાનબાજ છે. આ સાંભળતા જ જોબનપગીના મનમાં ગર્વ આવી ગયો. તેણે વિચાર્યું કે નિશાન પાડવું તો મારા માટે બહુ સહેલું કામ છે. જોબનપગી મનમાં બોલ્યા, ઉડતા પક્ષીને પાડી શકું છું, તો ઝાડ પર લટકતી કેરીને પાડવી શું મોટી વાત છે. ભગવાને આ નિમિત્તે ભક્તોના ગર્વને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો. ઊંચા આંબાના ઝાડ પર લટકતું 3 કેરીનું ઝુમખું નિશાન રાખવામાં આવ્યું. ભગવાને પહેલા કાઠી ભક્તોને બોલાવ્યા. કાઠી ભક્તો તલવાર ચલાવવામાં નિપુણ હતા, પરંતુ બાણ ચલાવવામાં એટલા તૈયાર નહોતા. કેટલાક કાઠી ભક્તો બાણ ચલાવી જાણતા હતા, પરંતુ જોબનપગી જેવા નિશાનબાજ સામે કોઈ આગળ આવવા તૈયાર નહોતું. એમને લાગ્યું કે ભરસભામાં અપમાન થાય એ કરતાં આગળ ન આવવું સારું. ભગવાને ફરી પૂછ્યું, કોઈ કાઠી તૈયાર નથી? કોઈ ઊભું થયું નહીં. ત્યારે જોબનપગી ગર્વથી મૂછ પર હાથ ફેરવતા ઊભા રહ્યા. ભગવાને કહ્યું, તો હવે પગીઓ, તમે નિશાન તાકો. આ સાંભળતા જ જોબનપગી આત્મવિશ્વાસથી આગળ આવ્યા. જોબનપગી ધનુષ્ય બાણ લઈને ઊભા રહ્યા. પણછ ખેંચી અને તીર છોડ્યું. તીર સનનન કરતું ગયું, પરંતુ કેરીના ઝુમખાને અડ્યું પણ નહીં. બીજું તીર છોડ્યું, એ પણ ખાલી ગયું. ત્રીજું તીર છોડ્યું, એ ઝાડના પાંદડા ખેરવીને ખાલી ગયું. ત્રણેય તીર ખાલી જતા જોબનપગી આશ્ચર્યમાં પડી ગયા. તેઓ વિચારતા રહ્યા, આજે આવું કેમ બન્યું? કદી પહેલો ઘા ખાલી ગયો નથી. ભગવાન મરમાળું હસ્યા અને કહ્યું, જોબનપગી, હવે બસ બેસી જાઓ. પછી શ્રીહરિએ સુંદરપગીને બોલાવ્યા. સુંદરપગી આગળ આવ્યા, પરંતુ જોબનપગીના તીર ખાલી ગયા એ જોઈને એમનું મન પણ ડગમગી ગયું. તેમણે તીર છોડ્યું, પરંતુ એ પણ ખાલી ગયું. પછી શકરાપગી આવ્યા. તેમને તો પહેલેથી જ ડર લાગતો હતો કે જો મોટા નિશાનબાજ ખાલી ગયા છે તો મારું શું થશે. એમ વિચારીને તીર છોડ્યું, પરંતુ એ પણ નિશાન ચૂકી ગયું. અને તખાપગીનું પણ એમ જ થયું, અને બીજા પગી ભક્તોના પણ બધા નિશાન ખાલી ગયા. સભામાં બધાને અચરજ લાગ્યું. લોકો એકબીજા સાથે ગુસપુસ કરવા લાગ્યા. કેટલાક ભક્તો કહેવા લાગ્યા, ભગવાનની ઈચ્છા હોય તો અશક્ય પણ શક્ય બને, અને ઈચ્છા ન હોય તો મોટો ગુણી પણ નિષ્ફળ જાય. પગીઓ બધા નીચી નજર કરીને બેસી ગયા. ભગવાને સૌને શાંત કરતા કહ્યું, હજુ કોઈને નિશાન તાકવું હોય તો આવી જાઓ. પણ હવે કોઈમાં હિંમત રહી નહોતી. ત્યારે શ્રીહરિ બોલ્યા, આંબા પગી, આગળ આવો. સભામાં સૌ ચકિત થઈ ગયા, કારણ કે આંબા નામનો કોઈ પગી હતો જ નહીં. ત્યારે ભગવાને આંબા શેઠ તરફ જોઈને કહ્યું, આંબા પગી, ઊભા થાઓ અને નિશાન તાકો. ભગવાનનો આદેશ થતા આંબા શેઠ
હાથ જોડીને ઊભા થયા. શ્રીહરિએ ધનુષ્ય બાણ આંબા શેઠને આપ્યા અને કહ્યું, કમર કસો અને તીર છોડો. આ સાંભળતા જ સભામાં હાસ્ય અને ગણગણાટ શરૂ થયો. લોકો મજાકમાં બોલવા લાગ્યા, આ તો વેપારી માણસ છે, નિશાન શું તાકશે? કેટલાક કહેવા લાગ્યા કે ભલભલા નિશાનબાજ પાછા પડ્યા તો આ વાણિયો શું કરી લેશે? પરંતુ આંબા શેઠે આ બધું સાંભળ્યું નહીં. એમના મનમાં એક જ ભાવ હતો કે ભગવાન જે કહે તે કરવું. તેઓ શ્રીહરિ પાસે આવ્યા અને વિનમ્રતાથી પ્રાર્થના કરી. શેઠ બોલ્યા, હે પ્રભુ, તમારી ઈચ્છા વિના કશું થતું નથી. તમે જ કરતા બનો. મારી પાસે કોઈ શક્તિ નથી. શેઠની આ નિષ્કપટ પ્રાર્થનાને ભગવાને સ્વીકારી. શ્રીહરિએ સંકેત આપ્યો. આંબા શેઠે પણછ ખેંચી અને તીર છોડ્યું. તીર સીધું સનનન કરતું જઈને 3 કેરીવાળા ઝૂમખાને એવી રીતે કાપી નાખ્યું કે આખું ઝૂમખું એક સાથે નીચે પડી ગયું. એકેય કેરીને કોઈ નુકસાન થયું નહીં. માત્ર ડાળીને જોડાયેલું ઝૂમખું નીચે આવી પડ્યું. આ જોઈને આખી સભા અચંબામાં પડી ગઈ. બધા બોલવા લાગ્યા, વાહ, આ તો અદ્ભુત છે. કેટલાક લોકો આંબા શેઠના વખાણ કરવા લાગ્યા. ત્યારે આંબા શેઠે કહ્યું, આમાં મારી કોઈ આવડત નથી. આ બધું મારા પ્રભુની કૃપાથી થયું છે. શેઠ શ્રીહરિ પાસે આવ્યા અને પગે લાગ્યા. ભગવાને કહ્યું, તમે ભૂખ્યા હોવા છતાં પણ ગર્વ કર્યા વિના કાર્ય કર્યું એટલે સફળતા મળી. પછી શ્રીહરિએ બધા પગીઓને પાસે બોલાવ્યા. જોબન પગી હવે બધું સમજી ગયા હતા. તેમણે કહ્યું કે મારું નિશાન ખાલી ગયું તેનું કારણ મારું ગર્વ હતું. ભગવાનને કોઈનો ગર્વ ગમતો નથી. જોબન પગી અને બીજા પગી ભક્તોએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, અમને હંમેશા ગર્વથી દૂર રાખજો અને તમારું જ કરતાપણું માનતા શીખવજો. શ્રીહરિ ભક્તોની આ ભાવનાથી પ્રસન્ન થયા. તેમણે સૌને પ્રસાદ આપ્યો. આ લીલાથી આખી સભાને સમજાઈ ગયું કે અહંકાર નિષ્ફળતા લાવે છે અને વિનમ્રતા કૃપાનો માર્ગ ખોલે છે. આ રીતે શ્રીહરિ વાતની વાતમાં ભક્તોને બોધ આપતા અને પછી વિચરણ કરતા ગઢપુર પધાર્યા.